ગતિભંગ પાઠની અંદર આગળ જોઈએ તો રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપથી ચાલે છે. પેલા ઝડપથી ચાલે છે, પણ આપોઆપ તેની જે પત્ની જે છે એની પત્નીનો પાછળ આમાંનો એનો અણસાર પડી ગયો, આવે છે કે નહીં એનો અણસાર. ઓલો ફટાફટ આગળ ચાલે છે પણ એને ઓલો અણસાર આવે છે. અણસાર આવવો એટલે શું કહે છે? અણસાર મોડો પડી જવો એટલે શું થયું? ઉત્સાહ ઓછો થઈ જવો. આવા માટે આવું રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગ અણસાર મોડો હોવો. તો શું થયું? તો ઉત્સાહ ઓછો થઈ જવો. ઉત્સાહ ઓછો હોવો એ રૂઢિપ્રયોગ છે. હવે પત્નીનો પાછળ આવવાનો અણસાર જે છે એ મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. ડુંગર આગળ ચાલતો ગયો પણ ધીમે ધીમે રૂકાઈ ગયો, ઉભો રહી ગયો કે હવે પાછળ જોવે છે તે તો એની પત્ની છે તો સાવ ધીમે પગલે તે આવે છે. પાછળ જોવે છે તો તે જોવે કેમ આવી રીતના ચાલે છે, શું થયું છે આને કેમ? અને પત્ની રસ્તા ઉપર નજર ફેરવી પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ખોળે છે? ખોળવું એટલે કે શોધવું. નજર ફેરવવી તો આમ તેમ જોવું. નજર ફેરવવી એટલે પત્ની રસ્તા પર નજર ફેરવે છે, આજુબાજુ જોવે છે, ધીમે પગલે ચાલે છે અને આજુબાજુ જોવે છે. ત્યારે એનો પતિ આવીને કહે છે શું ખોળે છે, શું શોધે છે ત્યાં, એવું શું છે કે ત્યાં? પછી એની પત્ની કહે છે કાંઈ નહીં. એ જવાબમાં કાંઈ નહીં કે એ ઝડપભેર પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો. ઝડપભેર પગ ઉપાડવાનો પ્રયત્ન કરો એટલે કોશિશ કરી. ઝડપભેર પ્રયત્ન કર્યો ફટાફટ કે જલ્દી આપણે ગાડી પકડી લઈએ, સ્ટેશને જવાનું મોડું થાય છે. અને થોડા ડગલા આગળ ચાલે છે, વળી પાછી તે ગતિ રૂકાઈ જાય છે. ગતિભંગમાં ગતિ રૂકાઈ જાય. થોડા પગલા આગળ ચાલે તો પાછી રૂકાઈ જાય અને થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી જતો. મંદ એટલે ધીમો. એનો વેગ કેવો પડી જતો? સાવ ધીમો પડી જતો. થોડા ડગલા એના પતિ પત્ની બંને સાથે ચાલે છે. પછી પતિ આગળ ચાલવા મળે છે ત્યારે પહેલી જે પત્ની રહે એને પાછું પોતાનું અલગ ઘટના જે છે એને યાદ આવે છે અને તે ત્યાં ધીમે પગલે ચાલવા લાગે છે. અને પછી એમ એના પતિ એમ કહે છે કે આમ ગાંડાની માફક અવડવ્યા એટલે કે લથડિયું શું ખાસ કે આમ ગાંડાની માફક કે આ ગાંડો નથી ક્યાં માટે? આ શબ્દમાં ગાંડો શબ્દ નથી, એક ગાંડી નથી, પણ આ શબ્દમાં તેની મધુરતા દેખાય છે. દાંપત્ય જીવનની મધુરતા દેખાય છે. આ ગાંડો નથી, આ પત્ની એની ગાંડી નથી, પણ આ શબ્દની અંદર એને તે દાંપત્ય જીવનની મધુરતા દેખાય અને આ મધુરતા દ્વારા બંનેનું જીવન એકદમ તાદાત્મ્ય રીતે ચાલે છે. બીજું તમે જુઓ તો કે પછી તમે જોજો આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો. આમ ગાંડાની અડવડિયા શું કરે છે? પણ આ ગાંડો શબ્દ પાગલ શબ્દમાં નથી બને, પણ એના પ્રત્યેની આત્મીયતા છે, એના પ્રત્યેની લાગણી છે. ડુંગરને પોતાની પત્ની પ્રત્યે આત્મીયતા છે, લાગણી છે. એટલા માટે એ કહે છે તો કે આ ગાંડાની લથડિયા શું ખાસ કે હાલ જલ્દી આપણે ગામડે પહોંચવાનું છે, સ્ટેશને પહોંચવાની ગાડી નીકળી જશે કે હાલ જલ્દી કે. અને પછી ડુંગર ગુસ્સે થાય છે, ખૂબ ગુસ્સે થાય. દિવસ હાથમાં આવ્યો, આમ કર્યા કરીશ તો ગાડી જતી રહેશે, અંધારો થઈ જશે કે દિવસ હાથમાં આવ્યો અને ખબર નથી પડતી, આમ કરીશ તો ગાડી જતી રહેશે કે જલ્દી ઉતાળા પગલે ચાલ કે. હવે ડુંગર જે છે એને સમજાવવા પ્રયત્ન કરે, ગુસ્સો કરે છે પણ તોય સમજ, એમાં ગુસ્સામાં એનો પ્રેમ છે, ગુસ્સામાં એની આત્મીયતા છે, ગુસ્સામાં એની લાગણી છે કે આમ તું શું ગાંડાની વાત રથડિયા ખાસ કે હાલને જલ્દી ગાડી નીકળી જશે, અંધારો થઈ જશે, ઉપર જો સૂરજ આથમવામાં આવ્યો છે કે જલ્દી હાલ કે. ત્યાર પછી થોડા પગલા ચાલે છે, પછી થોડા ડગલા ચાલીને આગળ ગાય ચાલી ખરી, પણ ફરી પાછી તે બેસી ગઈ. ફરી પાછી તે બેસી ગઈ. અરે આ શું કર્યું છે કે હવે તો બેસી ગઈ એટલે તે પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. હવે ડુંગર આગળ ચાલે છે, પાછું જોવે છે. તેની પત્ની નીચે બેસી ગઈ, ચાલતા બેસી ગઈ નીચે. અને બેસી ગઈ એટલે ફરી પાછું પૂછે છે તે આજે શું ધાર્યું છે કે
તે આજે ધાર્યું છે શું? ઈ તો કે તું કે તે આજે શું ધાર્યું છે? કે ગાંડી ચૂકી જઈશું તો ગાડી ચૂકી જઈશું ને તો આપણે પહોંચવા અહીંયા રાત ક્યાં વિતાવશું? આપણે કે નહીં ઘાટ ના રહી, નહીં ઘર ના રહીએ, કે ઢોબીનો કૂતરો નહીં ઘાટનો નહીં ઘરનો, નો આની બાજુ જઈ શકે, નો આની બાજુ જઈ શકીએ આપણે, કે રાત ક્યાં વિતાવીશું, રાતે ક્યાં રહીશું કે આપણે? તો આ શું ધાર્યું છે? કે પણ એના મધુર દાંપત્ય જીવનમાં જે વધે છે એનો ગુસ્સો કરે છે, એને મધુર દાંપત્ય જીવન છે, એનું જીવન છે એનું. તું કે આવું ન કર, જો આવું કરીશ તો આપણે ગાડી ચૂકી જઈશું, કારણ ગાડી જતી રહેશે, ના આપણે ઘરના રહીશું, ના ઘાટના રહીએ. અને પછી કે છે પત્ની કશું જ બોલી નહીં. ભાવાદ્રા એટલે ભાવાદ્રા એટલે શું? માયાળુ. ભાવાદ્રાનો શું થાય છે? ભાવાદ્રા એટલે માયાળુ. ભાવ વત્તા આદ્રવ, જો સંધિ છૂટી પડે છે, ભાવ વત્તા આદ્રવ, તો ભાવાદ્રા. પછી એ ભાવાદ્રા બંને તો એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસરાવી છે. હવે ભાવાદ્રા માયાળુ બની તે પત્નીની નજર જે છે એ પત્નીની નજર ધૂળ ઉપર અને પગલી ઉપર પડે છે. નીચે બેસી ગઈ છે છતાં એ નીચે એકદમ નજર, આપણે કેમ એક કીટસે નજરે જોતા હોય, એક કીટસે નજરે આપણને અમુકને વાંચવાનો બહુ શોખ હોય તો એક નજરે તે વાંચતા હોય, કોઈ બોલાવે તો ઢોલ નગર આગળ તો જવાબ ન દે, એટલે વાંચવાનો શોખ હોય એને, એવા વ્યક્તિઓ જે વાંચવાનો શોખ હોય એના માટે, એમ એકાગ્રતા માટે જેને. અને એ વ્યક્તિ વાંચતો હોય એટલે એને આજુબાજુ શું થાય ખબર જ ન હોય, એટલે તલ્લીનતા જોવે છે. એવી રીતે આજે આની પત્ની હતી, એની પત્ની એકદમ તલ્લીનતાથી જોવે છે નીચે પગલીમાં, અને એ પગલી જોવે છે. અને પછી કે છે એનો પછીની ધૂળ ઉપર પસવારી રહેતી જોયું? એ બોલી. કોણ બોલી? એની પત્ની. જોયું તમે? પેલો એનો પતિ કે શું જોયું? શું છે તે? શું મને કઈ દેખાતું નથી? કે શું જોયું તે? મને કઈ દેખાતું નથી. તું નીચે અંદર પગલીની અંદર જોવેસ તો કે મને કઈ દેખાતું જ નથી કે અહીંયા. તો કે પછી પત્ની પોતાની આંગળીનો છેડો નીચે જમીન ઉપર રાખે છે અને જમીન ઉપર જોવે છે, અને જમીન પાસે લઈ ગઈ અને ઘાટીલી સુંદર મજાની ઘાટીલી કે સુંદર પગલીની છાપ એટલે મોહર છાપ એ બતાવી રહી, એક ઘાટીલી સુંદર પગલીની છાપ બતાવી રહી છે. પેલા તો એમ કે છે જોયું, પગલીઓ ઘણી હતી અને મગજમાં પગલીઓ એના પતિને કઈ ખબર નહોતી આ શું કહેવા માંગે. એને કીધું જોયું? કે ત્યારે શું જોયું? મને કઈ ખબર છે નહીં, તું શું કહેવા માંગે છે? અને તરત પોતાની આંગળી સામે કરીને નીચે આંગળી કરી અને જોયું કે જો આ પગલી જોવો, કે આ પગલી જો કેવી છે પગલી, કે અહીંયા, અને એટલી ઘાટીલી છાપ પડી ગઈ છે એની, કે આપણી બબલીની જ પગલી લાગે છે. આપણી બબલી છોકરીનું નામ આપણી બબલીની જ પગલી લાગે છે. હવે નાની વયમાં મૃત્યુ પામે, પોતાના મા બાપ પહેલા પોતાની દીકરી મૃત્યુ પામે તો મા બાપને વધારે દુઃખ થાય. પોતાના મા બાપ પહેલા પોતાની દીકરી કે દીકરો મૃત્યુ પામે તો મા બાપને વધારે દુઃખ થાય કે અમે છી છતાં એ મૃત્યુ પામી, કે અમે ગયા હોત તો કઈ વાંધો નહોતો, પણ અમે છી એ નાટકમાં મૃત્યુ પામી ગઈ એને વધારે દુઃખ થયું. એને પત્નીને ખૂબ જ દુઃખ થયું કે મારી દીકરી કે કેવું મૃત્યુ પામી છે, કેવી રીતે હું રહી શકીશ એના વગર, મને ગમશે જ નહીં. કે અને એ સ્મૃતિમાં કંડારાયા કરે, અંદર ને અંદર વાગોળ્યા જ કરે, ભૂલતી જ નહોતી એને. તો જો એ ભૂલે નહીં તેનું જીવન આગળ હાલે નહીં, એનું જીવન આખો દી એમના પડ્યો રહે. કોઈ વ્યક્તિ સોચન મરી ખૂણા પડ્યો રહે, ઈ આવે તો જ ખાવ, ન ખાવ તો એ ભૂખો રહે, મરી જાય. હવે ઈ તો મરી ગયો પાછો ન થવાનો, હવે ઈ આવે તો ખાવા બે તો પછી ઓલે ભૂખો રહે તો મરી જાય. અરે એને બોલાવવા પડે, એને સમજાવવા પડે, મારી ન ખવડાવે. કોઈ સ્વજન ગુજરી ગયો હોય એના ગળા દુઃખમાં અંદર સ્મૃતિમાં પડ્યો રહેતો હોય એને મારી ન ખવડાવે, એને સમજાવીને ખવડાવે તો એ ખાય. એ તો મારી ખવડાવે તો ખાય જ નહીં, તો વધારે ગાંડા કાઢે અને પાગલ થઈ જાય, એના પાગલ પણ આવી જાય. એટલે આવી રીતે એની સ્મૃતિમાં જે છે એની સ્મૃતિમાં સરી પડી અને પેલી પગલી જોવે છે અને કે છે આપણી બબલીની જ પગલી જાણે છે. એ કયો અલંકાર કહેવાય? ઉત્પ્રેક્ષા અલંકાર. માફક અહીંયા આગળ જોઈ, માફક આગળ આવ્યું હતું તો એ કયો અલંકાર કયો? ઉપમા અલંકાર કયો. અને બીજું
આપણી બબલીની જ પગલી જાણે, તો આ જાણે, રખે, સખે, માફક, આ બધું કહેવાય છે અલંકાર. જાણે, રખે, સખે, જાણે, રખે, સખે એ કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ છે આ. અને હું તો ક્યારની આ પગલીને જોયા કરતી હોઉં છું કે બરોબર એ જ પગલું આંગણાની બોર, આંગણાની બોર જેવી જ છાપ, મોટા બોર હોય ને એને જેવી જ છાપ કે એ બોર જેવી જ છાપ છે. ખરેખર એ જ પગલું બબલીનું જોવું છે, આ એનું જ છે કે બીજા કોઈનું નથી કે આ એનું જ છે અને હું એને જ જોઉં છું કે એ જ બબલીનું પગલું છે, મારી દીકરીનું જ પગલું છે. એ પગલી નાની એવી હવે રોજ ખેતરે સાથે જતા આગળ જતી હું પાછળ પગલીનો અભ્યાસ તો થઈ ગયો હોય. હજુ કે છે કે ગાંડી એવા તો પગલા ઘણા હોય લે ચાલ હવે કે એને ધણી એમ કે છે, એનો પતિ એમ કે છે, એનો ડુંગર એમ કે છે. અરે ગાંડી પગલા તો ઘણા એવા હોય, પગલીઓ તો ઘણી હોય, માણસ તો વટે મારકું ચાલતા જ હોય. તો એક હાલ હવે જલ્દી ગાંડી ઉપડી જશે કે જલ્દી આવ કે મોડું થશે કે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાન, બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ બોલે છે. અને પતિ કે છે, અરે ગાંડી તું શું વિચારે તું કે અરે ગાંડી એવું નો વિચાર કે તું આવા પગલા તો ઘણા હોય, રસ્તામાં આવતા જતા પગલા તો હોય જ ને, કેમ ન હોય, કેમ પગલા તો હોય જ તે. લે ચાલ મોડું થશે. અને આવી ગાંડી થઈ ગઈ હતી સાવ એના બાળકના પાગલપન, બાળકના મૃત્યુના લીધે પાગલપન થઈ ગઈ હતી અને સંતાનમાં સ્મૃતિમાં વિચરાયેલી હતી. એને જ યાદ આવતી, એ જ યાદ આવતી હતી એ જ. અને એ યાદ આવતી કે એને સહાનુભૂતિનો પતિ આપે છે, શાંતિથી પ્રેમથી એને સમજાવે છે. અને પછી પત્ની બેસી જ રહી, પછી બોલે છે, પત્ની ન્યા જતી બેઠી છે અને બોલે છે અને કહે છે કે ખેતર જતા અને આવતા આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે ભઈએ જડાઈ ગઈ છે. રોજ અમે સવારે ખેતરે આવતા હતા, ખેતરે જતા હતા અને ખેતરે જતા હતા ત્યારે બબલી મારી આગળ હતી અને હું તેની પાછળ એટલે એની જે પગલીઓ રહી, એની જે પગલીઓ મારા હૈયામાં જડાઈ ગઈ છે. ખબર પડી કે આની જ પગલી હોય. કોઈ આપણી વ્યક્તિ આગળ ચાલતું હોય આપણે એની પગલી ઉપર ખ્યાલ આવી જાય કે આ પગારનું જોઈએ એટલે ખ્યાલ આવી જ જાય આપણને. અને એની સાથે ચાલતા હોય, એક આગળ બબડી જાય, પાછળ એની માતા જાય છે. તો માતા અહીંયા માતૃત્વનું હૃદય છલકે છે, અહીંયા માતૃત્વનું હૃદય છલકે છે. માતાની મમતા અહીંયા ખેંચી લાવે છે પોતાની દીકરી તરફ. એટલે એ બબલી રહે એ ખેતરે જાય છે અને માતા પણ તેની સાથે ખેતરે જાય છે અને બબલી આગળ જાય છે અને એની માતા એની પાછળ આવે છે, એની પગલી તરત ઓળખી જાય છે. હવે તમે જુઓ કે જ્યારે રામાયણની અંદર રાવણ છે એ સીતાને લઈને જતા રહે છે, અપહરણ કરી નાખે, બધા ઉપર ઘરેના બધું નાખી દે છે, પગનું પાયલ, હાથના કંગન બધું નાખી દે છે નીચે. અને રામ ભગવાનને તે બધું મળે છે અને લક્ષ્મણને પૂછે છે કે આ કંગન મળ્યું છે, શાયદ કે આ તારી ભાભી એટલે કે સીતાનું જ હશે કે પોતાનું સીતાનું જ હશે કે. લક્ષ્મણજી કહે છે મને કઈ ખબર નથી સીતાનું છે, તમારા ભાભીનું છે, મને કઈ ખબર નથી કે. તો એમ કે છે મારી નજર તો હંમેશા એમના પાયલ ઉપર જ છે, મેં કીધું આખું ટાઈમ જોયું નથી એટલે મને ખબર નથી. અને પાયલ મળે છે ત્યારે કે છે કે આ ભાભીનું જ છે કે આ એમનું જ છે. ત્યારે એવી જ રીતે આ એની માં એ પગલીને ઓળખી જાય, આ તો બબલીની જ પગલી છે એમ. લક્ષ્મણની નજર કોઈ દિવસ એના ભાભીશ્રી છે એની પર ગયેલી નથી. એ હંમેશા નીચે મોઢું રાખીને તે હંમેશા પોતાના પગની નજર રાખી, કારણ કે એમની સેવા કરવાની એની. ઉર્મિલા જે છે ઉર્મિલા એને કેમ જીદ ન કરી આવવાની હારે, એને કેમ જીદ ન કરી, કેમ ન જીદ કરી? કારણ એનો ધર્મ નિભાવવા માટે જાય છે લક્ષ્મણ પોતાનો ધર્મ, ભાતૃ એટલે ભાઈનો ધર્મ નિભાવવા જાય છે અને એમાં એની સેવા કરવા જાય છે. અને જો એની સેવા કરવા જાય તો ઉર્મિલાને ટાઈમ ન આપી શકે. બંને ચારે જો વનમાં જાય, લક્ષ્મણ, સીતા, રામ અને ઉર્મિલા ચારે વનમાં જાય, બરાબર? તો ઓલો જે લક્ષ્મણ જે છે એ રામ અને સીતાની સેવા કરવા જાય છે.
એ તો એને ધર્મ ભાવ જાય છે, એનો ધર્મ છે કે મોટા ભાઈની સેવા કરવી, મોટા ભાભીની સેવા કરવી, એનો ધર્મ છે. તો પછી ઉર્મિલાને હું સાથે ન લઈ જઈ શકું, ઉર્મિલાને. અને ઉર્મિલા પણ જીદ નથી પકડતી કે ના, તમે તમારી રીતે સાચા જ છો, કે તમે તમારા ભાઈના ધર્મ નિભાવો છો, રાજધર્મ નિભાવો છો. તમે તમારા ભાઈનો, તમારા માતા પિતાની સેવા કરવી અને તમારા ભાઈ ભાભીની સેવા કરવી એ તમારો ધર્મ છે, એમાં હું જીદ નહીં કરું, ધર્મને આડે હું નહીં આવું. પણ મને આ વીરની વેદના જે છે ને એ સહન થતી નથી. 14 વર્ષ સુધી તમે વનમાં જતા રહેશો તો આ વીરની વેદના કેવી રીતે સહન કરું? મારો જે પતિ જે છે લક્ષ્મણ જે છે એ લક્ષ્મણ જે એ વનના પાંદડા ખાય, વનના વલ્કલ ધારણ કરે, વલ્કલ એટલે કે વસ્ત્ર ધારણ કરે, અને હું અહીંયા મજાની રાજપાટથી બેહું એ મારાથી શોભે નહીં, એ શોભતું નથી મારાથી. હું કે જમીન ઉપર સુઈશ, તમે જે ખાશો એ હું ખાઈશ, કે તમે વનમાં જે ખોરાક ખાશો એ પ્રમાણે હું ખાઈશ. ભલે હું રાજપાટમાં રહું, ભલે હું મોટા મહેલમાં રહું, પણ હું જમીન ઉપર સુઈશ. અને હું ઘરેણા કે રાજપાટના મુગટો કે રાજપાટની જે સાડીઓ જે છે એ કઈ નહીં પહેરું, હું વલ્કલ ધારણ પહેરીને હું અહીંયા રહીશ. અને તેનો જે લક્ષ્મણ જે છે એ લક્ષ્મણ ઉર્મિલાને કહે છે ધન્ય છે તારી વીરતાને. તો વીર કહેવાય કે આટલા 14 વર્ષ સુધી કે તું કે આવી રીતના વીરાના ઓલામાં રહી, અને તું તો વીર કહેવાય કે તું સાથે આવવાની જીદ નથી કરતી. જેમ કઈ દશરથ રાજાને બચાવ્યા હતા, ખબર હોય તો ખબર છે. પછી 2 વચન માંગ્યા હતા, ઉધાર હતા. એ 2 વચન આ હતા, ઉધાર હતા 2 વચન. કયા? એક તો ભરતને ગાદી અને રામને વનવાસ. મંત્રાએ સરસ મજાની કાન ભમેડી કરી હતી, અને કઈ રાણી તો ચકી ગયા, એના વાતમાં આવી ગયા એટલે તરત ગયા દશરથજી પાસે ગયા. એક વખત એને વચન આપેલા હતા, હવે તમારે કે 2 વચન જે છે પાળવું પડશે. તો વચન નહીં પાળવું તો રઘુકુળની રીત નષ્ટ થઈ જશે, અને રઘુકુળની નષ્ટ થઈ જશે રીત તો પછી લોકો તમારું અનુસરણ કરશે, તમને રાજા તરીકે નહીં સ્વીકારી. તમારે વચન પાળવું પડશે. ત્યારે દશરથ રાજા છે એ કોપ ભવનમાં જાય છે. કોપ ભવનમાં જાય એટલે ખબર પડી જાય રાણી રૂઠી ગયા. મોટો કોપ ભવન હોય, પેલા સમયની અંદર કોપ ભવન, રાણી રૂઠી ગયા એટલે મનાવા જવું પડે ત્યાં. એટલે કોપ ભવનમાં ગયા. કોપ ભવન કે રાણી શું થયું છે તમને? કેમ આવી રીતના રૂઠી ગયેલા રાખો છો? કેમ, શું એવું થયું? ઠીક છે, મને તમારાથી કોઈ બાબત ઉપર વાત થયું, હવે મને કોલું નથી કે વિશ્વાસ કે. તો કે કેમ વિશ્વાસ નથી કે? આપણા છોકરા મોટા થઈ ગયા, આનંદથી બધા રહે છે સાથે, કેમ વિશ્વાસ? તમને ખબર છે, તમે મને 2 વચન આપેલા હતા કે વચન માગું આપું, અને મેં તમને કીધું હતું કે ઉધાર છે વચન. એ ઉધાર વચન મારે માગવા છે. અરે શું રાણી વાત કરો, માગો, તમારે જે જોતું હોય છે માગો, હું આપીશ. કે સાચું કયો છો કે ફરી નહીં જાઓ ને? કે અરે ફરી થોડો જવું, કે રઘુકુળની રીત છે, પ્રાણ જાય પણ વચન ના જાય. રઘુકુળની રીત છે એ ખરેખર સાચું, એકદમ સાચું. કે હા કેમ માગો રાણી, તમે જે માગો એ આપું, કે રાજપાટ ગમે તે જે માગો એ આપું તમને. આજે જોતું એ કે ખરેખર કેજો, અને ફરી ગયા તો તમને રાજા તરીકે સ્વીકાર નહીં કરે. આ રઘુકુળની જે રીત છે એ બધી ખોટી પડશે કે તમારી. એ કે માગો, પણ આવી રીતના શણગાર સજેલા નથી. આ કોપ ભવનમાં આવી રીતના કાળી સાડી પહેરીને બેઠા છો, પેલા શણગાર સજીને બેસો અને પછી તમે માગો. પછી તે એને માગે છે વચનો, શણગાર સજી લે છે, કૃષ્ણના રાજભવનના કપડા છે એ પહેરે છે, અને પછી તે માગે છે. હા, 2 વચનમાં પહેલું વચન તો એ કે મારો જે પુત્ર છે ભરત એને રાજગાદી. તો પેલો કે હા કઈ વાંધો નહીં, આપી દઈશ, કઈ વાંધો નહીં, એમાં શું, આ પુત્ર ભરતને રાજગાદી આપીશ. ખરેખર આપશો ને? કે હા કેમ નહીં, આપશું. કે પણ બીજું વચન કેવું છે, બોલો જ રાણી. બીજું વચન કે છે કે આપણા જે મોટા ભાઈ છે, એટલે કે મીન્સ કે મોટો દીકરો એ ભરતના મોટા ભાઈ, એને રામને 14 વર્ષનો વનવાસ આપી દો. ઈ જોઈને રાજા દશરથ અચંબો પામી ગયા, અને જમીનની આખી ધરતી પરથી જમીન નીકળી ગઈ હતી. એવી રીતના તે નીચે ઢળી પડ્યા.
પ્રાણીને કરગરવા લાગ્યા કે હું આ વચન કઈ રીતે પાળું, કે હું આ વચન કઈ રીતે પાળું, કે ન પાળી શકું આ વચન. પેલું વચન જે છે એ પાળી શકું, બીજું વચન કઈ રીતે પાળી શકું? મારાથી ન થાય. કે કેમ ન થાય? કે આવો દીકરો 14 વર્ષ સુધી વનમાં રહે, આટલો મોટો રાજમહેલમાં જન્મ એનો થયો, રાજમહેલમાં રહે છે, આટલી મોટી સુખ સુવિધાથી વનમાં જાય 14 વર્ષ સુધી, આવું કેમ? ત્યારે કઈ કે તમે વચન આપ્યું છે અને વચનમાં ફરો તો એમાં કઈ ઘટે નહીં. પછી આપણે આપણી ભાષામાં પછી કેવું, વચન આપ્યું છે, જો વચનમાં ફર્યા તો તમને કોઈ રાજા તરીકે સ્વીકાર કરશે નહીં, તમારું અનુકરણ કરશે. જો ભગવાન જ કર્મ નહીં કરે તો ભગવાનનું અનુકરણ આપણે જ કરશું. રામ ભગવાને જન્મ લીધો, રામને ખબર હતી કે રાવણને મારવાનો છે, આ જગ્યાએ મારવાનું છે, રામ નામ મળશે, શોધખોળ થશે, ખબર હતી. એ કેમ ઉડી તાત્કાલિક લોક ગયા લંકામાં, કે હનુમાનની મદદ લીધી, વાનરોની મદદ લીધી. કારણ કે મનુષ્ય જીવન કેવું હોય ને, મનુષ્ય જીવનનો સંઘર્ષ કેવો હોય ને, એ દર્શાવતો હતો રામાયણમાં. જે રામ ભગવાન અંતર્યામી હતા, તરત ન્યાય કામ કર્યું, આમ સમુદ્ર પાર, પૂરું, રણ ટળી ગયો. અને પછી એટલે એમ ન કરે તાત્કાલિક, રામાયણ તો 2 મિનિટમાં પૂરી થઈ જાય. એટલે આપણા જીવનની જે કે ઘટમાળાઓ છે, એ ઘટમાળાનું સંઘર્ષમય જીવન છે, એ રામાયણની અંદર બતાવ્યું. ત્યાગ રામાયણમાં છે, જ્યારે મારું છે ને મહાભારતમાં. જ્યાં મારું છે ત્યાં લડાઈ છે, તારું છે ત્યાં સંપ છે. મહાભારતમાં મારું છે, સત્તા અને સંપત્તિ માટે કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થયા હતા. એટલે મારું, આ મારું છે, આ તારું છે, આ પેલાનું છે, બીજાનું હોય ને આપણે કહ્યું આ તારું, જા તું લઈ જા. મોટો ભાઈ નાનો ભાઈ મોટા ભાઈને આપી દે, ના તમારું ભાઈ, મારે કઈ નથી જોતું, તો એ ત્યાગ કહેવાય, એ સમર્પણ કહેવાય, એ સંપ કહેવાય. પણ એમ કેવું, ના મારું જ છે, હું જ રાખીશ, મારે જ જોઈ છે. તો મારું હોય ત્યાં લડાઈ જ હોય, જ્યાં કોઈ દી સુખ ન હોય, જ્યાં હંમેશા દુઃખ જ હોય, અને એ કોઈ વાત સંતોષ જ ન હોય, નવું કંઈક જાગ્રત થાય ઈચ્છા. અને બીજું તારું જે છે ત્યાં કઈ વાંધો નહીં, તું લઈ જા, તારા ભાઈ નું લઈ જા, હું બીજું લઈ જઈશ. એના કે ત્યાગની ભાવના રાખવાવાળો વ્યક્તિ હંમેશા સુખી થાય. શરૂમાં એને થોડીક તકલીફ પડે, પણ અંતમાં તેને સુખ મળે. અને જે આ લોકો ગુંડાગર્દી કરે છે, પડાવી બધું લઈ જાય છે, એ ક્યારે સુખ, કેટલું સુખ એને ભોગવે, ક્યાં સુધી સુખ ભોગવે? બધું જ્યાં સુધી છે ત્યાં ખાલી થઈ જાય તો કઈ ન મળે, છેલ્લે દુઃખ જ આવે. તમે જો કે કોઈ નામના મેળવે છે, તો એ નામના કે લૂંટારાઓ છે, લૂંટારાઓ નામના મેળવે, પણ એ કેમાં લૂંટફાટ કરવામાં એ બધે એમનું નામ ખ્યાત નામ થઈ જતું હોય છે. અને એનું કોઈ સારું કે ન કે સારું, જ્યાં સુધી છે એની પાસે સાચવીને રાખે, મજા કરે, આનંદ કરે, પછી જાય એટલે પૂરું. પછી હતો એ નહીં, ઉંમર લાયક થઈ જાય એટલે તેનું કઈ ધણી દોરી જ ન રહે. શરૂઆતમાં સંઘર્ષ કર્યો હોય તો અંતમાં છે ને સુખ જ ભોગવવું પડે. અને શરૂઆતમાં બધાને ધ્યાન પછાડ કર્યા હોય, દુઃખ ખરાબ કર્યા હોય, માર્યા હોય, પડાવી દીધું હોય, અંતમાં એને દુઃખ જ આવે. એનો થાય, વૃદ્ધ થાય તો એની સાથે કોઈ રહે જ નહીં, એને ઘણા રોગ શરીરમાં ઘરી જાય. એ તો પાપ પુણ્યનું કર્મ છે, એની વાત આગળ નહીં. હવે પછી આગળ જોઈએ તો એ મૃત સંતાનની સ્મૃતિમાં હાલી અને તેને સ્નાનુભૂતિ આપે છે. ખેતરે જાય છે અને ખેતરે જતા અને આવતા આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આ એ જ પગલી છે. પગલીના બીબામાં પત્ની નજર ઢળી ગઈ છે. એટલે બીબા એટલે કે પગલીનું જે આકાર જે છે એની અંદર એની નજર ઢળી ગઈ, એની નજર એક ધારીથી જોતી હતી. અને પછી ડુંગર અને એની પત્ની, ડુંગર એકવાર પત્નીના મુખે સામે જોઈ રહી, ડુંગર એકદમ એના પત્નીના મુખ સામે જોઈ રહ્યો, અને મુખ સામે જોવે છે તેને શું ચિત્ર ખડું છે એ જોઈએ. અને પછી પોતાની નજર ગગન એટલે આકાશ તરફ વાળી લીધી. પત્ની સામે જોઈ, પોતાની નજર આકાશ તરફ વાળી લીધી એને. અને બંને જણ સ્થિર થઈ ગયા, બંને જણાએ આકાશ તરફ નજર માંડી. પછી પત્ની જે છે એ પત્ની એકદમ સાવધ થઈ ગઈ. સાવધ એટલે એકદમ સ્તબ્ધ. આપણે એક નજર કરીએ અચાનક સ્મૃતિમાં કંઈક થાય એટલે આપણે કેવા અચાનક બોલા થઈ જાય, ઝબકી જઈએ એમ. અને લાકડીના ટેકે આધારે, ટેક એટલે આધારે ગગન તરફ મોં કરીને ઉભેલા
રહી ગયેલા પતિ પત્ની બંને પતિ પત્ની જોઈને પત્ની સાવધ બની ગઈ. સાવધ એટલે ખબરદાર બની ગઈ એમ. એને ધ્યાન ગયું જો આવી રીતના જો આમ નજર રાખશે તો ગાડી ચૂકી જઈશું. પછી એને સાવધ થઈ, એને ધ્યાન ગયું અને પછી એને કહ્યું લ્યો હેડો, હવે ગાડી ઉપડે છે, લ્યો હેડો. હેડો જે શબ્દ છે ઉત્તર ગુજરાતનું પાટણનું પટણી ભાષાનો શબ્દ છે હેડો. એ હેડો, લ્યો હેડો, હવે પગ પડો જટ, ગાડી ચૂકી જશે કે, હેડો હેડો જલ્દી કે, ગાડી ચૂકાઈ જશે કે, જલ્દી ચાલો કે. ત્યારે બંને જણા બમણા વેગથી, જેટલી વેગ હતું એનાથી વધારે વેગથી તે ચાલ્યા ગયા અને ત્યાં પહોંચી ગયા. અને દુનિયામાં બધાના સાથ સંગાત હોય અને અંતમાં તો છેલ્લે તો બે જ જણ હોય, પતિ અને પત્ની. બંનેની સહાનુભૂતિ, બંનેનું દાંપત્ય જીવન અને છેલ્લે સથવારો પોતાના પતિ નો જોઈ અને પોતાની પત્ની નો જોઈ. બધા દુનિયામાં આવીને જાય, દાદા કાકા મામા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા જ આવે, મિત્ર આવે, બધું આવે, પણ અંતે તો બે જ જણા રે. પતિ પત્નીનો સથવારો જ રે. ઈ જ એની લાગણીને સમજી શકે, ઈ જ એકબીજાની લાગણીને સમજી શકે, બીજા કોઈ સમજી ના શકે એના મનની વાત. એને એનું વધારે દાજે પતિ પત્ની. એટલે આ પાઠની અંદર સફળ દાંપત્ય જીવનની વાત કરવામાં આવે છે અને સામાજિક વાત કરવામાં આવે છે. અને આપણી જે અંદર સ્મૃતિમાં જે વાગોળેલા જે ઘટનાઓ છે એ ઘટના આપણે રાખી ન મૂકવી જોઈએ. અમુક સમય છે એને ડિલીટ કરવી જોઈએ, એટલે કે એને ભૂલી જવી જોઈએ, તો આપણું જીવન આગળ ન ચાલી શકે. આપણે સ્વજન કોઈ ગુજરી ગયો ના લાંબો સમય 4-5 વર્ષ સુધી એને યાદ કર્યા રાખીએ, એને યાદ કર્યા રાખીએ તો આપણું જીવન આગળ જ ન ચાલે. આપણે એની સ્મૃતિને વિસ્મૃતિ કરવી જોઈએ. એટલે આ પાઠની અંદર આપણને કેટલીક ઘટનાઓ જે છે એની બાબત કરવામાં આવી છે. સફળ દાંપત્ય જીવન, ડુંગર અને પત્ની સફળ દાંપત્ય જીવન વિશેની વાત કરવામાં આવી છે. આજનો લેક્ચર પૂર્ણ કરીએ. ધન્યવાદ. અસ્તુ.